માણસ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે, પણ પાપને લીધે ઈશ્વર સાથેનો તેનો સંબંધ તૂટી ગયો. આ સંબંધને પુનઃસ્થાપિત કરવા ઈસુ પોતે આ જગતમાં આવ્યા. તમે ઈશ્વરના માટે બહુ મૂલ્યવાન છો, તે શું તમે જાણો છો મિત્રો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રભુમાં પ્રિય મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર. મને આનંદ થઈ રહ્યો છે કે આજે ફરીથી આપ સ્તવન કાર્યક્રમમાં ભાગ લેવા તૈયાર થઈને બેઠા છો. હું આપ સર્વનો આવકાર કરું છું. તમારામાંથી ઘણા લોકોએ અમને ફોન કરીને આ બાઇબલ અભ્યાસ દ્વારા તેમને મળેલ આશીષો વિશે જણાવ્યું છે. આપના ફોન અને મિસ્ડ કોલ દ્વારા એ જાણવા મળે છે કે આ કાર્યક્રમ આપના સુધી પહોંચી રહ્યો છે, અને અમને ખુશી થાય છે કે અમે આપના આત્મિક જીવનમાં આપને સહયોગ આપી રહ્યા છે. આપના આત્મિક જીવનની વૃદ્ધિની સાક્ષી બીજાના જીવનોને પણ ઉત્તેજન આપી રહી છે. આપની કોઈ પણ પ્રકારની ભાગીદારી બીજાઓના ઉત્તેજનનું કારણ બની શકે છે. એટલે અમે આપને વિનંતી કરીએ છીએ કે આપની સાક્ષી અને આશીષો અમને જણાવતા રહેશો. અમારા નવા દર્શક મિત્રોને અમે જણાવવા માગીએ છીએ કે આ કાર્યક્રમમાં અમે સર્જનહાર ઈશ્વરના હેતુને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, જે પવિત્ર બાઇબલમાં દર્શાવવામાં આવ્યા છે. બાઇબલ કોઈ ખાસ વર્ગના લોકો માટે લખવામાં આવ્યું નથી, પરંતુ સમગ્ર માનવજાતને માટે લખવામાં આવેલ માર્ગદર્શિકા છે. સત્યની જાણકારી વગર મનુષ્ય એક દિશાહીન જીવનમાં ફસાઈ ગયો છે. મનુષ્ય તો ઈશ્વરની સર્વોચ્ચ રચના છે. એટલે કે તમે અને હું તો ઈશ્વરની દ્રષ્ટિમાં અણમોલ છીએ. એટલે જ આ અંતિમ દિવસોમાં તે માનવજાત સાથે બાઇબલના માધ્યમ દ્વારા વાત કરવા માગે છે. તે આપણી સાથે પણ વાત કરવા માગે છે. તેથી જ તો તમે આ કાર્યક્રમનો એક હિસ્સો છો. આ અભ્યાસમાં આપણે બાઇબલના 43મા પુસ્તક યોહાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે યોહાનની સુવાર્તાનો પરિચય મેળવ્યો હતો. એ અભ્યાસને આગળ વધારતા આજે આપણે યોહાનના પ્રથમ અધ્યાયની પ્રથમ 4 કલમોનો અભ્યાસ કરીશું. તો આવો દેવના સેવકને સાંભળીએ. યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની પહેલી કલમ મારી સાથે સાથે જોશો. અહીં લખવામાં આવ્યું છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું, તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. હવે આ પ્રથમ કલમમાં તમે જોશો તો કુલ 3 વિધાનો છે. પહેલું વિધાન, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. બીજું વિધાન, તે એટલે કે શબ્દ ઈશ્વરની સાથે હતો. અને ત્રીજું વિધાન, જે ઈશ્વર હતા તે જ તે એટલે કે શબ્દ હતો. હવે મિત્ર, આપણે એ પછીની બધી જ કલમો ઓળંગીને ખાસ હેતુસર 14મી કલમ જોઈએ. 14મી કલમમાં લખ્યું છે, શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો, પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. હવે આ કલમમાં પણ તમે જોશો તો કુલ 3 વિધાનો છે.
પહેલું વિધાન, શબ્દ માનવ તરીકે જન્મ્યો. બીજું વિધાન, અને શબ્દ આપણામાં વસ્યો. ત્રીજું વિધાન, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. હવે પહેલું વિધાન જુઓ, શબ્દ માનવ તરીકે જન્મ્યો. એક પળ મનમાં આ વિધાન ઉપર તમે જરા વિચાર કરો. યુગોના યુગોની પેલે પારથી ઈશ્વર બેથલેહેમ નામના નગરમાં આવ્યા, એક નવજાત શિશુના રૂપમાં. પણ જુઓ, યોહાન અનુસાર શુભ સંદેશ બેથલેહેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત સુદ્ધા નથી કરતો. શા માટે જાણો છો? કારણ કે યોહાન એવી વ્યક્તિની, એવા ઈશ્વરની વાત કરે છે જેને બેથલેહેમ સમાવી શકે એમ નથી. યુગોના યુગોની પેલે પારથી શબ્દ સદે થયો, માનવ તરીકે જન્મ્યો. હવે બીજું વિધાન જુઓ, શબ્દ આપણામાં વસ્યો. હવે વસ્યો શબ્દ મૂળ ગ્રીક ભાષામાં સ્કેનું શબ્દનો અનુવાદ છે, જેનો અર્થ થાય તેણે આપણામાં પોતાનો તંબુ તાણ્યો, તેણે આપણી વચ્ચે પોતાના ડેરા તંબુ નાખ્યા. હવે આપણા માનવ શરીરો જેમાં આપણે વસીએ છીએ તે માત્ર નાના તંબુઓ સમાન છે મિત્ર. પ્રેરિત પાઉલ આવી જ ઉપમાનો ઉપયોગ કરે છે. પાઉલ કહે છે કે આપણે જાણીએ છીએ કે જે શરીરરૂપી તંબુમાં આપણે રહીએ છીએ તે જો નષ્ટ થાય તો, એટલે મિત્ર, જે શરીરરૂપ ઘરમાં આપણે રહીએ છીએ એ એક તંબુ સમાન છે જે રાતોરાત ઉડી જઈ શકે છે. એક પળમાં તે નષ્ટ થઈ શકે છે. આપણે આવા નાનકડા તંબુઓમાં રહેતા હોવાને કારણે સનાતન ઈશ્વરે માનવ દેહ ધારણ કર્યો અને એ રીતે આપણામાં એમણે પોતાનો તંબુ ઊભો કર્યો. હવે ત્રીજું વિધાન જોઈશું, ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. હવે તમે જુઓ, યોહાન કંઈક જુદી જ વાત કરે છે. અહીં કદાચ કોઈને પ્રશ્ન થાય કે જો ઈશ્વરે માનવ દેહ ધારણ કર્યો હોય તો જરૂર ઈશ્વરે પોતાની જાતને સીમિત કરી દીધી, પરંતુ યોહાન કહે છે જરા થોભો, એ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. હવે ભરપૂર શબ્દનો અર્થ એ થાય કે જે છે એમાં હવે કશો ઉમેરો કરી શકાય નહીં. ભરપૂર એટલે ભરપૂર. હવે વધારો કરવાનો કે ઉમેરો કરવાનો કોઈ અવકાશ બાકી રહેતો જ નથી. ભરપૂર એટલે સંપૂર્ણ રીતે ભરાયેલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની સાથે સમગ્ર દેવત્વ લેતા આવ્યા. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. હવે આપણે પાછા કેટલીક કલમો ઓળંગીને ખાસ હેતુસર 18મી કલમ જોઈશું. 18મી કલમમાં યોહાન કહે છે, કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. જે ઈશ્વર જેવા છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એકલા તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. આ કલમમાં પણ વળી પાછા 3 વિધાનો કરવામાં આવ્યા છે. પહેલું વિધાન છે, કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. બીજું વિધાન, જે ઈશ્વર જેવા છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એકલા તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. એ ત્રીજું વિધાન. હવે પ્રથમ વિધાન ઉપર વિચાર કરીએ. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. શા માટે? યોહાન અનુસાર શુભ સંદેશમાં એનો ઉત્તર સ્પષ્ટ મળી જશે મિત્ર. ઈસુ ખ્રિસ્ત એનો ઉત્તર આપશે. સમરૂન પ્રદેશના કુવા ઉપર પાણી ભરવા આવનાર એક મહિલાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર આત્મ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ. અને જેઓ તેમનું ભજન કરે છે તેમણે તેમનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. આત્મ સ્વરૂપ ઈશ્વરને કેવી રીતે જોઈ શકાય? કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પણ અહીં કોઈને પ્રશ્ન થાય કે બાઇબલમાં જૂના કરારમાં ઈશ્વરે જે દર્શનો આપ્યા એનું શું? મિત્ર, જૂના કરારમાં ઈશ્વર કદી જ કોઈ માણસની નજર સામે સાક્ષાત પ્રગટ થયા નથી. તો પછી જૂના કરારમાં જુદા જુદા સમયે ઈશ્વરના સેવકોએ જોયું શું? એ માટે પાછા જૂનો કરાર વાંચો અને એમાં આપેલા અહેવાલો જોઈ જાઓ. દાખલા તરીકે યાકૂબે કહ્યું કે તેણે ઈશ્વરને જોયા, પરંતુ યાકૂબે જે જોયું એ તો ઈશ્વરનો દૂત હતો, જેણે યાકૂબ સાથે મલ્લ યુદ્ધ કર્યું હતું. ઈશ્વરનો એ પરચો હતો. યાકૂબે કાંઈ ઈશ્વરને જોયા નહોતા, કારણ કે ઈશ્વર તો આત્મ સ્વરૂપ છે. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. હવે બીજું વિધાન જુઓ, જે ઈશ્વર જેવા છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એટલે કે ઈશ્વરના એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મૂળ ગ્રીક ભાષા પ્રમાણે એકાકી જનિત ઈશ્વર, ઈશ્વર પિતાની અત્યંત નિકટ, ઈશ્વર જેવા જ. અને આ વિધાન મિત્ર દર્શાવે છે કે શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના મસ્તકમાંથી ઈશ્વરનું ડાપણ પ્રદર્શિત કરવા કે ઈશ્વરના ચરણોમાંથી માણસનો દાસ બનવા નહોતા આવ્યા. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાસ તરીકે, માનવીના સેવક તરીકે, નોકર તરીકે જોઈએ છીએ ખરા, પણ એ હકીકત છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીના દાસ હતા, માનવીની સેવા કરવા જ આવ્યા હતા, એ હકીકત છે. પણ ઈસુ ખ્રિસ્તે કોઈના બૂટ ક્યારેય ચકચકિત કર્યા નહોતા, કોઈનું બૂટ પોલિશ કર્યું નહોતું. કોઈ નોકરની જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈના થાળી વાટકા ઉટક્યા નહોતા, કપડાં ધોયા હતા. ના, ઈસુ ખ્રિસ્તે એવું તો કશું જ નહોતું કર્યું. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છું મારી પોતાની ઈચ્છા પ્રમાણે કરવા નહીં, પણ મને મોકલનાર મારા પિતાની ઈચ્છા પૂરી કરવા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સેવક હતા, ઈશ્વરના દાસ હતા, ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની સેવા કરવા માટે આવ્યા હતા. અરે, ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પિતાની ગોદમાંથી આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું હૃદય પ્રદર્શિત કરવા માટે આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર જેવા જ છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે. ઈશ્વર પિતાના એકાકિત જનિત પુત્ર, ઈશ્વર પિતાની ગોદ.
હવે ત્રીજું વિધાન 18મી કલમને પૂર્ણ કરે છે. એકલા તેમણે જ એટલે કે એકલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ માણસો સમક્ષ ઈશ્વરને પ્રગટ કર્યા છે. હવે આ કલમમાં જે મૂળ ગ્રીક શબ્દ છે તે એક્ઝેજેસાતો છે. એક્ઝેજેસાતો, એગો એટલે દોરવું અને એક્સ એટલે બહાર. આ શબ્દ પ્રમાણે એવો અર્થ થાય મિત્ર કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરને બહાર જાહેરમાં દોરી લાવ્યા. આપણે માટે આનાથી વિશેષ મોટી બાબત બીજી કઈ હોઈ શકે મિત્ર? હવે આપણે પહેલી કલમ, 14મી કલમ અને 18મી કલમોના પ્રથમ વિધાનોને એક સાથે મૂકીને જોઈએ કે કેવો અર્થ નીકળે છે. સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. શબ્દ માનવ તરીકે જન્મ્યો. કોઈએ ઈશ્વર પિતાને કદી જોયા નથી. ઈશ્વરને જોઈ શકાય નહીં. ઈશ્વર આત્મા છે. ઈશ્વરે સદેહ થવું પડે. આપણે ઈશ્વરને જાણી શકીએ તે માટે ઈશ્વરે આપણા જેવા બનવું પડે. ઈશ્વરને જાણવા ઓળખવા આપણે સ્વર્ગમાં નથી જઈ શકતા મિત્રાની. એટલે ઈશ્વરે અહીં પૃથ્વી ઉપર આવવું પડે અને આપણે છીએ ત્યાં ઈશ્વરને ઈસુ ખ્રિસ્તે લાવવા પડે. હવે આપણે ત્રણેય કલમોના બીજા નંબરના વિધાનોને એક સાથે મૂકીએ. શબ્દ ઈશ્વરની સાથે હતો અને તે આપણામાં વસ્યો, જે ઈશ્વર જેવો જ છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એટલે કે ઈશ્વર પિતાનો એકાકી જનિત પુત્ર. હવે હું જે કહું છું એના ઉપર મિત્ર પળભર જરા વિચાર કરો. ઈશ્વરના દૂતો ઈસુ ખ્રિસ્તના ચરણે પડતા હતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સાથે હતા. ઈશ્વર જેટલા જ સ્તર ઉપર, ઈશ્વર જેવા જ, ઈશ્વર જ. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હતા અને છે. પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથલેહેમ નામના નગરમાં જન્મ ધરીને આવે છે, જ્યાં બહુ જ પ્રમાણમાં ભરવાડો હાજર હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેથ નગરમાં જાય છે. 30 વર્ષ માટે ત્યાં લોકોથી અજાણ્યા રહે છે. સનાતન ઈશ્વર સ્વર્ગમાંથી ઉતરી આવીને નાઝરેથ જાય છે. એક સુથાર સાથે કામ કરે છે. સુથાર સાથે. શા માટે? એટલા માટે કે માણસ ઈશ્વરને જાણી શકે, ઓળખી શકે. ઈશ્વરને વાલા મિત્ર એક જ રીતે ઓળખી શકાય. ઈશ્વરના એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે, જે ઈશ્વર જેવા જ છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એકલા તે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી સમક્ષ ઈશ્વરને પ્રગટ કરી શકે.
હવે 1લી, 14મી અને 18મી કલમના છેલ્લા 3 વિધાનો એકબીજાની સાથે આપણે મૂકીએ. જે ઈશ્વર હતા તે જ તે એટલે કે ઈસુ ખ્રિસ્ત હતા. ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા અમે નિહાળ્યો. એકલા તેમણે જ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. હવે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે અહીં પૃથ્વી ઉપર હતા ત્યારે પણ તે ઈશ્વર હતા, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવા ઈશ્વર. ઈસુ ખ્રિસ્તે એ રીતે માણસોને ઈશ્વરની ઓળખાણ આપી. આપણે ઈશ્વરને ઓળખી શકીએ એ રીતે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરને જાહેરમાં દોરી લાવ્યા. હવે આપણે 1લી, 14મી ને 18મી કલમ ઉપર ફરી લક્ષ આપીએ. 1લી કલમ કહે છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું, તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. હવે 14મી કલમ જુઓ. શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો, પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર તેવો તેનો મહિમા અમે નિહાળ્યો. 18મી કલમ જોઈએ. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી, જે ઈશ્વર જેવા જ છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એકલા તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. આ કલમોના સંદર્ભમાં મિત્ર હું તમને બીજી એક વાત કરવા માંગુ છું. તમે આ વિશ્વનું વિભાજન કઈ રીતે કરો છો? અવકાશયાનો અવકાશમાં પોતાનું ભ્રમણ પૂરું કરીને જ્યારે ફરીથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તે સળગી ના ઉઠે એ માટે એને માટે રક્ષણ કવચ બનાવનાર ઉર્જા શક્તિના નિષ્ણાત એક વૈજ્ઞાનિક કહે છે કે આ વિશ્વ 3 બાબતોનું બનેલું છે. મને લાગે છે મિત્ર કે ઈશ્વરે તેમની આંગળીઓ બધી જ ચીજ વસ્તુઓ ઉપર મૂકી છે. ઈશ્વરનું ત્રિએકીપણું સર્વત્ર દેખાય છે. આ વૈજ્ઞાનિક પોતાની વાત સમજાતા કહે છે કે વિશ્વ સમય, અવકાશ અને પદાર્થમાં વહેંચાયેલું છે. 3 બાબતો: સમય, અવકાશ અને પદાર્થ. આ સિવાય કોઈ ચોથી બાબત તમે વિચારી શકો છો મિત્ર? રસિક બાબત એ છે કે તમે અને હું આ વિશ્વ વિશે જે કંઈ જાણીએ છીએ અને આ વિશ્વમાં જે કંઈ છે એ બધાનો સમાવેશ સમય, અવકાશ અને પદાર્થમાં થઈ જાય છે. અને એ પછી સમયને 3 ભાગમાં વહેંચી શકાય છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ સિવાય સમય વિશે કોઈ ચોથું વિભાજન તમે વિચારી શકો છો મિત્ર? અને એ પછી અવકાશ વિશે શું? અવકાશ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અવકાશના પણ 3 વિભાજન. આ સિવાય કોઈ ચોથી દિશા ખરી અવકાશની? પદાર્થમાં પણ 3 બાબતો છે: શક્તિ, ગતિ અને પ્રક્રિયા. મુખ્ય 3 વિભાજનોના આ 3 પેટા વિભાજનો છે. આપણે જે વિશ્વમાં રહીએ છીએ ને મિત્ર, એમાં ઈશ્વરના ત્રિએકીપણાના ચિહ્નો છે. હવે જુઓ, ઈશ્વરના દેહધારીપણામાં આ દ્રષ્ટિબિંદુ કેવો પ્રકાશ આપે છે. કલમ 1, સમય. સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું, તે ઈશ્વરની સાથે હતો. અવકાશ, શબ્દ માનવ તરીકે જન્મ્યો, શબ્દ સદે થયો, તે અવકાશમાં, સ્થળમાં આવ્યો. ક્યાં? બેથલેહેમમાં. ભૌગોલિક રીતે એક નાનકડી જગા. અરે આ પૃથ્વી પણ એ સનાતન અગાધ ઈશ્વર માટે નાની છે. એ સનાતન ઈશ્વરે આપણી મધ્ય પોતાનો તંબુ તાણ્યો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. પદાર્થ, કોઈએ ઈશ્વરને કદી જોયા નથી, જે ઈશ્વર જેવા જ છે અને જે ઈશ્વર પિતાથી અત્યંત નિકટ છે. એટલે કે ઈશ્વર પિતાના એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. ઈશ્વર પદાર્થ બન્યા, લોહી, માંસ, હાડકાં ધરાવનાર માનવી બન્યા. મનુષ્યત્વ એમણે ધારણ કર્યું, તેથી માણસ ઈશ્વરને જોઈ શકે અને ઈશ્વરને જાણી શકે. આ ઈશ્વરના દેહધારીપણાનો સમય, અવકાશ અને પદાર્થ છે મિત્ર. આ 3માના દરેકને આપણે વળી પાછા 3 ભાગમાં વહેંચીએ. ભૂતકાળ, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. વર્તમાનકાળ, શબ્દ માનવ તરીકે જન્મ્યો આપણા યુગમાં. ભવિષ્યકાળ જોઈએ તો કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. ઈશ્વર પિતાના એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરને પ્રગટ કર્યા છે. હવે આપણે અવકાશને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં વિભાજિત કરીએ. લંબાઈ, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. પહોળાઈ, શબ્દ પૃથ્વી પર આવીને માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. ઊંચાઈ, કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. ઈશ્વરના એકાકી જનિત પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે છેક ઊંચાઈથી નીચે ઉતરી આવીને ઈશ્વરને આપણી સમક્ષ રજૂ કર્યા. હવે પદાર્થના વિભાજન ઉપર વિચાર કરીએ. શક્તિ, ગતિ અને પ્રક્રિયા. શક્તિ, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું અને શબ્દ ઈશ્વરની સાથે હતો. આ શક્તિ છે. આ વિશ્વ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? ઈશ્વર બોલ્યા અને વિશ્વ અસ્તિત્વમાં આવ્યું. આ વિશ્વ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એ પ્રશ્ન ઉપર દરેક વિચારશીલ માનવીએ વિચાર કરવો જ જોઈએ. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એટલે જ એટલો લોકપ્રિય છે કારણ કે તે નૈસર્ગિક માનવીને વિશ્વના ઉદ્ભવની એક સમજણ દર્શાવે છે. જો તમે વિચારશીલ હો તો તમારી પાસે વિશ્વના ઉદ્ભવની સમજણ હોવી જ જોઈએ. ક્યાંથી ઉદ્ભવ્યું આ વિશ્વ? એનો જવાબ છે મિત્ર, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. ઈશ્વર બોલ્યા. સૌ પ્રથમ એ જ બાબત બની. જ્યારે ઈશ્વર બોલે છે, શબ્દ ઉચ્ચારે છે, ત્યારે શક્તિ પદાર્થમાં પરિવર્તન પામે છે. આણ્વિક વિભાજનનું શું છે? આણ્વિક વિભાજન એ પદાર્થનું શક્તિમાં રૂપાંતર છે. એની સાબિતી શી?
એની સાબિતી પદાર્થ અદ્રશ્ય થઈ જાય છે એ સર્જનનો આરંભ શક્તિથી થયો. સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. શબ્દ ઈશ્વરની સાથે હતો. જે ઈશ્વર હતા તે જ તે એટલે કે શબ્દ હતો. બીજી અને ત્રીજી કલમ જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય લખ્યું છે, શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ તેના સિવાય બનાવવામાં આવી નહોતી. હવે ગતિ જુઓ. ગતિ. શબ્દ માનવ તરીકે જન્મ્યો. તે સ્વર્ગના મહિમામાંથી નીચે પૃથ્વી પર ઉતરી આવ્યો. પ્રક્રિયા જુઓ. પ્રક્રિયા અથવા તો ચમત્કાર. આ દુનિયામાં મિત્ર સૌથી મોટો ચમત્કાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રાચીન દુનિયા કે વર્તમાન દુનિયાની બધી જ અજાયબીઓ ઈશ્વરના દેહધારીપણાની સરખામણીમાં કોઈ વિસાત્મ નથી. અરે જરા વિચાર કરો, ઈશ્વર મનુષ્ય બન્યા. અને એટલે મિત્ર આપણે જોઈ શક્યા તેમ યોહાન અનુસાર શુભ સંદેશના પ્રથમ અધ્યાયની 1, 14 અને 18મી કલમોમાંના વિધાનો આપણા બધા કરતા કેટલા બધા મોટા છે, કેટલા બધા મોટા, અને છતાં એ એટલા જ સરળ છે. આપણે તે વાંચ્યા છે, તેમને સમજવા કોશિશ કરી છે, અને એમ છતાં કોઈ પણ માણસ તેમાં ઉડાણને ભેદી શકે એમ નથી. આમાં જે ઉડાણ છે એ ઉડાણને કોઈ પણ માણસ ભેદી શકે એમ નથી. પહેલી કલમ કહે છે, સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલું ઉપનામ. તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. 14મી કલમ, શબ્દ માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. પિતાના, ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર તેવો તેનો મહિમા અમે નિહાળ્યો. અને 18મી કલમ જુઓ. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. જે ઈશ્વર જેવા જ છે અને જે ઈશ્વર પિતાની અત્યંત નિકટ છે, એકલા તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. આ 3 કલમો મિત્ર પાયાની મૂળ ઈંટો છે. હવે તેમને એકબીજા સાથે ચોંટાડી રાખનાર સિમેન્ટ જોઈએ. બીજી અને ત્રીજી કલમો તમે મારી સાથે જુઓ. લખ્યું છે યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય 2 અને 3 કલમ. શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ તેના સિવાય બનાવવામાં આવી નહોતી. આ કલમો મિત્ર આપણને ખાતરી કરાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૃષ્ટિના સાચા સર્જનહાર છે. ઈસુ ખ્રિસ્ત બેથલેહેમના અસ્તિત્વ પહેલાથી અસ્તિત્વ ધરાવતા હતા. એટલું જ નહીં, બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વિશાળ અને અગાધ વિશ્વનું એ ચીજ વસ્તુઓ સહિત સર્જન કર્યું જેના દ્વારા બેથલેહેમ બાંધવામાં આવ્યું. બધી જ વસ્તુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા બનાવવામાં આવી. ઈસુ ખ્રિસ્ત સર્જનનો સ્ત્રોત છે. ઈસુ ખ્રિસ્ત વગર કશું જ અસ્તિત્વમાં આવ્યું નથી. હવે ઈશ્વરે બધું શૂન્યમાંથી સર્જાવ્યું. આપણે સર્જિત હોવાના કારણે ગર્વ કે અભિમાન કરવાનું આપણી પાસે કોઈ કારણ ખરું? ના, કોઈ કારણ નથી. આપણે એટલે જ યાદ રાખવું જોઈએ કે ઈશ્વરે આપણું સર્જન કર્યું હોવાથી આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, અને આપણી પાસે જે કંઈ શક્તિ છે એ ઈશ્વરે આપેલી હોવાથી આપણી પાસે છે. ઈશ્વર સાથે રહીએ તો આપણી કોઈ કિંમત છે, પરંતુ ઈશ્વરથી દૂર રહીએ તો આપણું તો કોઈ મૂલ્ય નથી. ઈશ્વર રહિત જીવન જીવવાથી આપણા સર્જન પાછળનો ઈશ્વરનો હેતુ નષ્ટ થઈ જાય છે મિત્ર. હવે આપણે 4થી કલમ જોઈએ. 4થી કલમ જુઓ. શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ કલમમાં 2 મુખ્ય શબ્દ જોવા મળે છે, જીવન અને પ્રકાશ. આ 2 બાબતો એવી સામાન્ય છે કે આપણે તેના તરફ ખાસ ધ્યાન આપતા જ નથી. જીવન આપણી ચારે પાસે દેખાય છે. આપણે તમે જ્યાં છો ત્યાં તમારી આસપાસ પુષ્કળ પ્રમાણમાં જીવન હશે. કોઈ નૈસર્ગિક જીવનને સમજાવી શકે એમ છે નથી. જીવનને સમજવાનો ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો છે. સૃષ્ટિમાં જીવન પ્રદર્શિત થાય એવી ઘણી બધી પ્રક્રિયાઓ શા માટે થતી હશે? એટલા માટે કે જીવન છે. જીવનની જેમ સર્વસામાન્ય બીજી બાબત પ્રકાશ છે મિત્ર. હવે પ્રકાશ શું છે? પ્રકાશની વ્યાખ્યા પણ બાંધી શકાય નથી. હા, વૈજ્ઞાનિક પરિભાષામાં એની વ્યાખ્યા મળી શકે છે, પણ ખરેખર પ્રકાશ શું છે? આપણે મૂળ પાયાની બાબતો ઉપર વિચાર કરી રહ્યા છીએ મિત્ર. જો કે આજનો માનવી તેના બધા જ વૈજ્ઞાનિક સાધનો સાથે એમના વિશે બહુ જ જૂજ પ્રમાણમાં જાણી શક્યો છે. શબ્દ જીવનનું ઉદ્ભવ સ્થાન હતો. બધા જ પ્રકારનું જીવન ઈસુ ખ્રિસ્તમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનું ઉદ્ભવ સ્થાન છે અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવે છે. ઈસુ ખ્રિસ્તનું જીવન માનવીને જે પ્રકાશ આપે છે ને મિત્ર, એમાં માનવી પોતાને જોઈ શકે છે કે એનું જીવન કેવું છે. મુક્તિદાતા, ઉદ્ધારકની જેને જરૂર છે એવો એ એક પાપી માણસ છે. શું તમે મિત્ર તમારા જીવનને જાણો છો? કેવું છે તમારું જીવન? ઈસુ ખ્રિસ્તના પ્રકાશમાં તમારું જીવન કેવું દેખાય છે મિત્ર? શું એ અત્યંત પવિત્ર દેખાય છે તમારું જીવન? ઈશ્વરના જીવન જેવું
નિષ્કલંક, નિષ્પાપ, એક પણ પાપના ડાઘ વગરનું. યાદ રાખો મિત્ર, માનવી વાણીથી નહીં તો વર્તનથી અને વાણી તેમજ વર્તનથી નહીં તો વિચારથી પાપ તો કરે જ છે. જો તમને તમારું જીવન, જેને મુક્તિદાતા, ઉદ્ધારકની જરૂર છે એવું લાગતું હોય તો આજે જ માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો અને ઈસુ ખ્રિસ્ત પાસેથી જીવન અને પ્રકાશ પામો. મારા હૃદયની તમારા માટે એ જ પ્રાર્થના છે. આમેન. મિત્રો, ઈશ્વરની યોજના મનુષ્ય માટે કેટલી અદ્ભુત છે. સર્વપ્રથમ જ્યારે ઈશ્વરે મનુષ્યને પોતાના રૂપ પ્રમાણે બનાવ્યો ત્યારે તેને સ્વતંત્ર ઈચ્છા અને પસંદગી કરવાની સ્વતંત્રતા આપી. તેમણે મનુષ્યને કોઈ પણ પ્રકારના બંધનમાં રાખ્યો નહીં, પરંતુ આપણા આદિ માતા પિતા આદમ અને હવાએ જે કરવાની ઈશ્વરે તેમને મના કરી હતી તે જ પસંદગી કરી અને એમ આ દુનિયામાં પાપનો પ્રવેશ થયો. આ પાપને કારણે આપણો સંબંધ સર્જનહાર ઈશ્વરની સાથે તૂટી ગયો અને મનુષ્ય દુઃખ, પીડા, રોગ, મરણનો ભાગીદાર બની ગયો. અંતમાં મનુષ્ય સાચા ઈશ્વરથી દૂર થઈ ગયો. ઈશ્વરે પોતાની અદ્ભુત રચના મનુષ્યને બહુ જ પ્રેમ કરે છે અને તેને પુનઃ પોતાની મૂળ અવસ્થામાં લાવવા માગે છે. યોહાન મનુષ્યનો ઈશ્વર સાથે મિલાપ થાય તેનું એટલું સુંદર વર્ણન કરે છે કે જેથી દરેક મનુષ્ય ઈશ્વરના અપાર પ્રેમને સમજી શકે. પાપના કારણે આપણે સર્વ તેમના અપરાધી છીએ, પરંતુ આપણને પુનઃસ્થાપિત કરવા માટે ખુદ ઈશ્વર માનવ સ્વરૂપ ધારણ કરીને માનવ દેહ ધારણ કર્યો કે જેથી આપણે સાચા ઈશ્વરને ઓળખી શકીએ. આનાથી મોટા શુભ સમાચાર મનુષ્યને માટે બીજા કયા હોઈ શકે? આજના અભ્યાસ મારફતે આ અદ્ભુત પ્રકટીકરણ આપણને પ્રાપ્ત થયું છે. તો આવો આ અદ્ભુત પ્રકટીકરણ માટે આપણે ઈશ્વરને ધન્યવાદ આપીએ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.